અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝનની તેમજ સમસ્યાના નિદાન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં સાયબર ક્રાઇમ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિથી કેવી રીતે બચી શકાય તે માટે જરૂર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુનાહિત પ્રવૃત્તિને કતારી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપ્રસારિત થાય અને તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી સિનિયર સિટીઝન માટે આગળ આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતા હેઠળ JN પીટી લાઇબ્રેરીના હોલ ખાતે એક વિશેષ સિનિયર સિટીઝન સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં PSI JB ચૌહાણ, સિટી ટીમ કર્મચારી તથા મહિલા હેલ્પ ડેસ્કના મહિલા કર્મચારીઓ, JN પીટી લાઇબ્રેરીના ભૂપેન્દ્ર શોપ, ચેતન શાહ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતા પ્રથમ તેમજ સમસ્યાને જાણવાની કોશિશ કરી હતી અને પોલીસ વિભાગની આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તો ખાસ કરીને સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઇમ તેમજ છેતરપિંડી અંગેના ગુનેગારોની મોડસ ઓપરેટિંગ અંગે જાણકારી આપી તેમજ કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની સંપૂર્ણ માહિતી મેળવી તેમને 1930 તથા 181 અભ્યાસ અંગે તથા મહિલા હેલ્પ ડેસ્ક અંગેની જરૂરત માહિતી અને ઇમરજન્સી સેવાના નંબર આપવામાં આવ્યા હતા. તેમજ સેમિનારમાં 40 જેટલા સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર એ ડિવિઝન પોલીસ સિનિયર સિટીઝન માટે તેમના પરિવારનો સદસ્ય બની તેમને પારિવારિક હૂક સાથે રક્ષણ કેવી રીતે કરી શકાય તે શુભકામના સાથે સમગ્ર આયોજન કરાયું હતું, જેની સિનિયર સિટીઝને લાભ લીધો હતો. સિનિયર સિટીઝનોના લાભાર્થે અને એમના અવેરનેસ માટે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં સાહેબે અંકલેશ્વરના આજુબાજુના વિસ્તારમાં થતા ક્રાઇમ કેમ ઘટાડાય અને સાયબર ક્રાઇમ વખતે કઈ કઈ મુસીબતો આવે અને તેમાં વહેલામાં વહેલી તકે જો ફરિયાદ નોંધાય તો કેવા ફાયદા થાય એ વિશે ઘણી સારી માહિતી આપી. સાથે પોતાનો નંબર પણ આપ્યો છે કે જેથી અમે એમને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકીએ. આ ઉપરાંત મહિલા બેઝ સપોર્ટ સેન્ટર દ્વારા અહીં મહિલાઓને થતી કનડગતો વિશે પણ સારી માહિતી આપવામાં આવી. મહિલાઓને જે કંઈ મુશ્કેલીઓ હોય અને મહિલાઓને કંઈક વાહનની તકલીફ હોય તો તેને માટે પણ કઈ રીતે કોન્ટેક્ટ કરાય તેની માહિતી આપી. સાથે બેને અમને એમનો પોતાનો નંબર પણ શેર કર્યો છે, જે અમે ગમે ત્યારે વાપરી શકીએ. એ ઉપરાંત પોલીસના અંતર્ગત નહીં આવતી એવી જે સમસ્યાઓ છે તેની પણ ચર્ચા થઈ અને એમાં બેંકોમાં પડતી તકલીફ, મામલતદાર ઓફિસમાં પડતી તકલીફ, એ તકલીફો માટે પણ પોલીસ સ્ટેશન તરફથી અમને મદદ મળે એવી બાંયધરી આપવામાં આવી. તે ખૂબ ખૂબ આનંદની વાત છે. આ જે પ્રસંગો યોજાયો તે માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. કે વિડીયો કોલ કરતા ફાવી જાય, વાત કરતા ફાવી જાય, પણ ક્યારેક કોઈ એવા મેસેજ આવી જાય, લિંક આવી જાય જે ફ્રોડની પણ હોય, તો એવા કિસ્સામાં તમારે ઘરમાં જો કોઈ યંગ જનરેશનના છોકરા હોય કે એની સાથે ચર્ચા કરે પછી આગળ વધવાનું, જાતે કોઈ નિર્ણય લેવાના નહીં કે કોઈના ક્ષેત્રમાં ફોન આવે તેમાં લલચાઈ નહીં જવાનું કે ભાઈ આટલા રૂપિયા મળશે તો લઈ લઈએ, આમાં આપણને ફાયદો થાય છે, ઘણા થાય છે કે કોઈ લોટરી લાગે છે, 1 કરોડ લોટરી લાગે, કોણ મને કરોડપતિ, તો એવા ક્યાંય પડવાનું નહીં, કોઈ જગ્યાએ કોઈ OTP લિંક આપવાની નહીં. અને હું તો એવું માનું છું કે બને એટલું આપની જે એજ છે એ એજમાં પૈસાનું ટ્રાન્ઝેક્શન અમે બેંક થ્રુ કરવાનું, ઓનલાઈનનો ઉપયોગ એ નથી કરવાનો એવું નથી, પણ કેરફુલ કરવાનું, બહુ કેરફુલ રહીને કરવાનું. જે પણ તમે UPI વાપરતા હો કે જે કંઈ કરતા હો તો એ આના હંમેશા તમારે અવેર રહેવાનું છે. એના અવેરનેસના જો ફોનનો ઉપયોગ પોઝિટિવ પણ થઈ શકે. એના વિડીયો પણ હોય છે કે ભાઈ RBI દ્વારા જે અમિતાભ બચ્ચનની એડ આવે છે ને કે ભાઈ મજા તો કે ભાઈ તમારે QR કોડ સ્કેન કરવાનો હોય, હંમેશા આપણે પેમેન્ટ કરવા માટે કરવાનું હોય છે. પેમેન્ટને પછી એ તમને સામેથી QR કોડ મોકલે અને તમે સ્કેન કરી નાખો પૈસા લેવા માટે, તો એ તો કીધે આવે, લેવા માટે તો કોઈ સ્કેન ના કરવાનું હોય, એ તો સીધા મોકલી શકે. તો આવી નાની નાની વસ્તુઓનું તમને ઓનલાઈનથી જાણકારી મેળવો કે તમારા ઘરમાં જનરેશન નવી જનરેશન હશે, બરાબર, કે તમારા દીકરા કે દીકરાના પણ દીકરા પૌત્રી હશે, એમની સાથે ચર્ચા કરીને શીખો. તો એમાં આપણે ક્યારેય છતરાઈએ નહીં, કેમ કે સાહેબ